કેમનું મારા વાલા હવે થોડા દિવસ પહેલાં છે ને હું એક લગ્નમાં ગઈ હતો અને લગ્નમાં મને છે ને માર પડતા હું આટલો જ રહી ગયો આટલો જ. કારણ કે હું ત્યાં છે ને એક બેનને ઓળખતો હતો અને મારી એમની પર નજર પડી તો એમને મળવા ગયો. એમને પૂછ્યું કે કેમ છો, આમ છે ને એમ વાતો કરી. પછી મેં કીધું તમે તો આજે બેન ફટાકડી જેવા લાગો છો. એ બેન ખબર ને એમને શું થયું, મારી સામે મોટી મોટી આંખો કાઢીને આમ આંખો કાઢવા મળે. હું ખરેખર ડરી ગયો યાર કે મને ખબર ના પડી કે એકચ્યુઅલી મેં એવું તો શું કરું, કારણ કે આપણે કોઈને મળતા હોય ઓળખતા હોય તો કેટલી મસ્તી કરતા હોય. પછી યાર મેં બહુ વિચાર્યું ઘરે આવીને પછી થોડો આમ ટેન્શનમાં હતો કે મારી હારું મને સમજાયું નહીં. મેં એમને ફટાકડી કીધું એ એમને ખરાબ લાગ્યું કે પછી મેં એમને બેન કીધું એ ખરાબ લાગ્યું. તો મિત્રો તમારી પાસે જો એનો જવાબ હોય કે બેનને કઈ વસ્તુનું ખોટું લાગ્યું છે તો પ્લીઝ જરા કમેન્ટ કરીને કહેજો યાર. તો ભલસાઈમાનનો જમાનો જ નથી રહ્યો. કોઈ સારું લાગે તો સારું નહીં કહેવાનું. ખબર છે સારું કહેજો જરા ખબર. મને એવું લાગે બેનનું ખોટું બેન કીધું એટલે જ ખોટું લાગ્યું.